ફરી જીવી જાણ. ભાગ 57. કર્ણ. મમ્મા. 3 વર્ષનો કર્ણ આવીને સિદ્ધિને ફરતે વીંટાઈ ગયો. બચ્ચા કમ. સિદ્ધિએ કર્ણને ઉપાડી ખુરશીમાં બેસાડ્યો. ડેડી. કર્ણે પોતાના ઘૂંટણ પર ટપલી મારતા કહ્યું. સિદ્ધિ જાણે સમજી ગઈ. જીજી, કર્ણને નાસ્તો કરાવો, હું બસ આવી. સિદ્ધિ ઉતાવળે પોતાના રૂમ તરફ ભાગી. દેવાંશ. સિદ્ધિ રૂમમાં પ્રવેશી કે દેવાંશ પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો. સિદ્ધિ ગુસ્સા સાથે દેવાંશને જોઈ રહી. તો સર્જરી નહીં કરાવો ને, એમ જ ને? સિદ્ધિએ અદબ વાળીને કહ્યું ને બાજુમાંથી પસાર થયેલો દેવાંશ રોકાયો. સિદ્ધિ, મેં કેટલી વખત સમજાવ્યું છે તને કે સમય આવે, અને એ સમય ક્યારે આવશે? તમારી પાસે સમય ક્યારે હશે એ મને જણાવો. સિદ્ધિનો ગુસ્સો વધ્યો. સર્જરી બાદ મારે 3 મહિનાનો રેસ્ટ લેવો પડશે, જે મને પોસાય તેમ નથી, દેવાંશે સ્પષ્ટ કહ્યું. વાહ, તો દર્દ પોસાય છે એમ ને? અને પપ્પા અને બીજા એમ્પ્લોય છે ને બધું સંભાળવા. તમે આમ. પપ્પા કેટલા ગુમસુમ રહે છે એક તો આજકાલ, અને જે ન્યૂ કંપની સ્ટાર્ટ કરી છે મેં, તે એમ્પ્લોયના સહારે મૂકવી યોગ્ય નથી. દેવાંશ સમજાવવા બોલી રહ્યો ને પછી જાણે વાતમાંથી છૂટવું હોય તેમ ઉતાવળે બોલ્યો. હું નીકળું છું, મને લેટ થાય છે. સિદ્ધિ અદબ ખોલતા દેવાંશની સામે જોઈ રહી અને તરત કોઈકને ફોન જોડ્યો અને બોલી, એક નંબર શોધી આપ. નૈનાના ફોનની રિંગ વાગી રહી હતી. હેલો. નૈનાએ ફોન ઉપાડતા જ કહ્યું કે સામેથી સિદ્ધિ બોલી. મિસિસ સિદ્ધિ, દેવાંશ અગ્રવાલ બોલી રહી છું. નૈના સમજી ગઈ અને તે નમ્ર બની બોલી, હું શું કરી શકું છું તમારે માટે મેમ? નંદિની સાથે વાત કરવી છે, પ્લીઝ ફોન તેને આપો. સિદ્ધિએ પણ નમ્રતાથી કહ્યું. સોરી મેમ, અત્યારે કોઈ ક્લાયન્ટ સાથે છે અને તેમને બોલો કે તેમના ભાઈની પત્નીનો ફોન છે. સિદ્ધિએ કડકાઈથી કહ્યું કે નૈના કંઈ વધારે બોલ્યા વિના નંદિની તરફ આગળ વધી. એક્સક્યુઝ મી મેમ, પ્લીઝ 2 મિનિટ. નૈનાએ નંદિની પાસે આવીને કહ્યું. જરૂરી ન હોય ત્યાં સુધી નૈના ખલેલ ના પહોંચાડે. એ વાતથી વાકેફ નંદિની સામે બેઠેલા લોકોની માફી માંગી નૈના સાથે એક તરફ આવી. નૈનાએ સેલફોન નંદિની તરફ આગળ વધાર્યો. મિસિસ સિદ્ધિ, દેવાંશ અગ્રવાલનો ફોન છે. નંદિની ચોંકી ઉઠી. તેને સેલફોન લીધો અને કાને રાખ્યો. હેલો, ક્યારે પાછા ફરો છો તમે? સિદ્ધિએ આડા અવળી વાત વિના સીધું જ કહ્યું. હા. નંદિની સમજી ના શકી. તમને નથી લાગતું કે તમે ખૂબ આઝાદી ભોગવી? હવે તમારે પાછા ફરવું જોઈએ? સિદ્ધિ બોલી રહી. બીજા કોઈ માટે નહીં તો કંઈ નહીં, પણ એટલીસ્ટ એ પર્સન માટે તો પાછા ફરો જેને તમને આ આઝાદી બક્ષી અને તમને આટલો સમય છુપાઈને રહેવામાં મદદ કરી, જેથી તમારી આઝાદીમાં કોઈ ખલેલ ના પહોંચે. દેવાંશભાઈ, કંઈ થયું છે ભાભી? નંદિનીએ પૂછ્યું. પણ ખબર નહીં, સિદ્ધિને ખૂબ ગમ્યું જ્યારે તેને નંદિનીના મુખેથી ભાભી સાંભળ્યું. 7 મહિના પહેલા દેવાંશ સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળતા સ્લીપ થઈ ગયા હતા. સિરિયસ ઇન્જરી હતી. પેઇન પણ ખૂબ જ હશે, પણ એ સિરિયસલી લેતા નથી. જ્યારે ડોક્ટરે તો ત્યારે જ સર્જરી માટે કહ્યું હતું, પણ સર્જરી બાદ થોડા મહિના પૂરતો રેસ્ટ કરવો પડશે. એ જ કારણે એ ના કયા કરે છે. તો તમે ઈચ્છો છો કે હું આવીને બધું સંભાળું? ત્યાં તમે છો અને મિસ્ટર અગ્રવાલ. પપ્પા માત્ર ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ સંભાળે છે અને કર્ણના આવ્યા બાદ મેં બિઝનેસ છોડી દીધો છે. દેવાંશનું માનવું છે કે એ એક સંતાનના જીવનમાં માતા પિતાનો સમય ખૂબ જરૂરી છે. એ નથી ઈચ્છતા કે કર્ણ પણ એ જ ફરિયાદો કરે જે તમે કરતા આવ્યા છો. સિદ્ધિએ કહ્યું. કર્ણ? નંદિની આશ્ચર્ય સાથે એ નામ ઉચ્ચારી રહી. સિદ્ધિને દુઃખ લાગી આવ્યું કે તે કર્ણનો પરિચય આપતા બોલી. તમારા ભાઈ ભાભીનું સંતાન. આવો અને તેને પણ મળી જાઓ. નંદિની ખામોશ બની ગઈ. પછી સ્વસ્થ થતા બોલી. પણ મારું આમ અચાનક આવું? ગયા પણ તો અચાનક જ હતા ને? હું તમને સાંજ સુધીનો સમય આપું છું, વિચારીને જવાબ આપજો. સિદ્ધિ ફરી ગંભીર બની ગઈ. ક્યાંક ને ક્યાંક તેના શબ્દોમાં નારાજગી હતી.